ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકમાં ગુનેગારો સામે કાર્યવાહીના આદેશને પગલે ગીર સોમનાથ જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી કે જેમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર 135 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। પોલીસે એલસીબી, એસઓજી અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવીને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરતા ગુનેગારોના ઘરોમાં ચેકિંગ દરમિયાન 3 ઘરોમાંથી 5 હથિયારો મળી આવ્યા હતા। તો છેલ્લા 3 વર્ષમાં જિલ્લામાં 4 ગુજસી ટોકના ગુના નોંધાયા છે અને હાલમાં 40 થી વધુ ગુનેગારો જેલમાં છે। ત્યારે 135 ગુનેગારો પૈકી 25 થી વધુ શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લા પોલીસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત અને અન્ય પ્રવૃત્તિઓની વિગતો એકત્રિત કરી છે। નોંધ્ય છે કે જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 1200 જેટલા ડિમોલેશન કરવામાં આવ્યા છે। આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી રહી છે। તો પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ લાવવામાં મદદ મળશે। રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે। આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે। એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુજસીટોક કરી છે, નવી બીએનએસ કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે, 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે। આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે, એમના પ્રોપર્ટી, એમના લાઇટ બિલની શું સ્થિતિ છે, બેંક એકાઉન્ટ, જામીન અંગે કઈ પ્રશ્ન છે, જામીન ભંગ થયેલ છે કે કેમ, આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે। અને આ કોમ્બિંગ દરમિયાન અમને 3 ઘરોમાંથી 5 જેટલા હથિયાર પણ મળ્યા છે। ખાસ કરીને જે ગુનાહિત માનવ ધરાવતા ઇસમો તેમની ગેરકાયદેસર મકાનો, બાંધકામો એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી? આખા જિલ્લામાં આ યાદી બની રહી છે। આમ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 1200 જેટલા ડિમોલિશન કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા, અને એમાં પોલીસ અને વહીવટી તંત્રએ કામગીરી કરી છે। પણ તેમ છતાંય જે પણ આ યાદી છે, યાદી મુજબ જેને પણ પ્રોપર્ટી દેખાય છે, જે જણાઈ આવે છે, વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે। હાલ છે કેટલા કોઈને રાઉન્ડ અપ કરવામાં આવ્યા અટકાયતી પગલાં લીધા? આ 135 માંથી અમે 25 જેટલા અટકાયતી પગલાં લીધા છે, અને મેં કીધું એમ 40 જેટલા આરોપીઓ જેલમાં છે, એટલે એમની બાકીની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ। સાથે સાથે સોશિયલ મીડિયા કોમ્બિંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ચાલે છે, અને એ દરમિયાન અમે 40 જેટલા કેસ સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને હથિયારના જે છે એ સમગ્ર જિલ્લામાં કર્યા છે। છેલ્લા 3 દિવસમાં અમે ભાડુઆતના 4 થી 5 કેસ કર્યા છે કે જે લોકો વિધાઉટ ઇન્ફોર્મિંગ પોલીસ ભાડે મકાન લઈને રહે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।